નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલ સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારના સ્વાધ્યાયના પ્રશ્ન 10, 11 અને 12 વિશે ભાગ 5માં માહિતી મેળવશું। તો ચાલો આપણે પ્રશ્ન 10 થી શરૂઆત કરીએ કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં આપણે લોખંડને કાટ હંમેશા હવા અને ભેજની હાજરી છે। હવે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ખૂબ ભેજવાળી હોય છે અને સાથે સાથે પાણીનો સંપર્ક પણ થાય છે, જ્યારે રણ વિસ્તારમાં હવા એકદમ સૂકી હોય છે, એટલે કે ભેજ વગરની હોય છે। વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું, ક્ષાર એટલે અહીં મીઠું સમજવાનું, એટલે ખારું પાણી હોય છે, જે લોખંડની કટાવાની પ્રક્રિયા છે તે ઝડપી બનાવે છે। આથી આપણે કહી શકીએ કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં કાટ ઝડપથી લાગે અને રણ વિસ્તારના પ્રદેશોમાં કાટ ખૂબ જ ધીમે અથવા તો નહિવત લાગે। આથી કહી શકાય કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે। પ્રશ્ન આપણે 11 જોઈએ કે રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ, કે આપણે એને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કહીએ, એલપીજી। એલપીજીનું પૂરું નામ તમને પૂછે તો તમારે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લખવાનું। તેને આપણે સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે અને જ્યારે તે સિલિન્ડરમાંથી બહાર આવે છે ત્યારે તે વાયુમાં રૂપાંતર થાય છે, એને આપણે ફેરફાર એ કહીએ। જ્યારે સિલિન્ડરની અંદર એલપીજી ભરેલો હોય ત્યારે તે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને જ્યારે તે બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતર થાય છે અને તેનું નામ આપણે ફેરફાર એ આપેલું છે। હવે જ્યારે વાયુમાં રૂપાંતર થઈ જાય ત્યારબાદ આપણે તેનું દહન કરીએ, એટલે કે ગેસની અંદર આપણે સળગાવીએ છીએ, જેનું નામ અહીં મેં ફેરફાર બી આપેલું છે। આ બંને ફેરફારો એટલે કે ફેરફાર એ અને ફેરફાર બીની મદદથી તમારે નીચેના વિધાનો સાથે તમારે શું સંબંધ ધરાવે છે તે પ્રમાણે સાચા વિધાનની આપણે પસંદગી કરવાની છે। તો તેમાં આપણે જોઈએ કે ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે એવો ઓપ્શન આપેલો છે। તો ફેરફાર એની અંદર તમને શું કીધેલું હતું તો કે એલપીજી છે તે બાટલામાંથી બહાર આવે છે અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે। બાટલાની અંદર પ્રવાહી હતું અને બહાર આવ્યું ત્યારે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું। તો એની અંદર ફક્ત એની અવસ્થા બદલાણી અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાથી તેનું કદ વધ્યું, એટલે કદમાં ફેરફાર થયો। અને અવસ્થા કે કદમાં ફેરફાર થાય એને રાસાયણિક ફેરફાર કહેવાય નહીં, એ ભૌતિક ફેરફાર છે, એટલે પેલું વિધાન આવશે નહીં, પેલું વિધાન ખોટું છે। હવે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે એવું બીમાં તમને કીધેલું છે, તો એ વિધાન સાચું છે, કારણ કે બીજા ફેરફારની અંદર એટલે કે ફેરફાર બીની અંદર તમને એવું કીધેલું હતું કે તેનું દહન થાય છે। હવે દહન થાય એટલે ઓક્સિજનની જરૂર પડે, એટલે કે ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે જ્યારે કોઈ પણ વસ્તુનું દહન થાય એ રાસાયણિક ફેરફાર કહેવાય, એટલે વિધાન બી આપણું સાચું છે। હવે સી ઓપ્શન તમને આપેલો છે કે ફેરફાર એ અને બી, અહીં બી આવે છે એટલે એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે, તો એ વિધાન પણ ખોટું છે, કારણ કે ફેરફાર એ રાસાયણિક ફેરફાર નથી, ફક્ત ભૌતિક ફેરફાર છે। હવે ડીની અંદર તમને એવું કીધેલું છે કે ઉપરોક્ત એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી, તો એ પણ વિધાન ખોટું છે, કારણ કે ઉપરનામાંથી જે બી છે તે રાસાયણિક ફેરફાર છે, એટલે આપણો જવાબ છે તે વિધાન બી આવશે કે ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે।
આવો જ પ્રશ્ન તમારે પ્રશ્ન 12 છે કે પ્રાણીજ કચરાને પચાવીને એનેરોબિક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે, જેને આપણે ફેરફાર એ નામ આપ્યું. ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે, જેને આપણે ફેરફાર બી નામ આપ્યું. અને તેની સાથે સંબંધિત નીચેના વિધાનોમાંથી આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે, જેમાં ઓપ્શનમાં એ આપેલો છે કે માત્ર ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે. તો ફેરફાર એની અંદર આપણને શું કીધેલું હતું? તો કે એનરોબિક બેક્ટેરિયા છે તે પ્રાણીજ જે કચરો, જે છાણ અને પ્રાણીઓનું મૂત્ર હોય છે તેને પચાવી અને તેમાંથી બાયોગેસ બનાવે છે. તો બાયોગેસ છે એ વાયુ ઉત્પન્ન થયો, પરંતુ નવો પદાર્થ છે, પાચન થયું. આપણે આગળ જોઈ ગયા કે પાચન થવું એ રાસાયણિક ફેરફાર છે, કારણ કે તેમાં નવો પદાર્થ અને સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. આથી માત્ર ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે, એ વિધાન સાચું છે. હવે આપણે વિધાન બી જોઈએ કે માત્ર ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે. તો તેમાં જોઈએ કે ફેરફાર બી ની અંદર રાસાયણિક જે બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે. હવે દહન થાય એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને રાસાયણિક પ્રક્રિયા કરી અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. આથી ફેરફાર બી પણ રાસાયણિક ફેરફાર થયો. એટલે ફક્ત માત્ર ફેરફાર એ રાસાયણિક ફેરફાર કે માત્ર ફેરફાર બી રાસાયણિક ફેરફાર નથી, પરંતુ બંને એટલે કે એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે. તો એવું વિધાન આપણને ઓપ્શન સી માં આપેલું છે કે ઉપરોક્ત એટલે કે ઉપરના બંને રાસાયણિક ફેરફાર છે. અને ડી માં તમને એમ કીધું કે ઉપરનામાંથી એક પણ રાસાયણિક ફેરફાર નથી. તો ડી છે તે ખોટું છે અને આપણો જવાબ આવશે સી, કારણ કે ઉપરના બંને રાસાયણિક ફેરફાર છે. એટલે કે ફેરફાર એ અને ફેરફાર બી બંને રાસાયણિક ફેરફાર છે. એટલે જવાબ સી આવશે.